વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરવાસા ગામે પશુપાલકોએ જાહેરમાં દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો છે. દૂધ મંડળીના સભાસદોએ હલ્લાબોલ કર્યો હતો. દૂધના યોગ્ય ભાવ ન મળતા રસ્તા પર દૂધ ઢોળી પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો. પોષણક્ષમ ભાવ, દાણ અને અન્ય બાબતોને લઈને ગ્રામજનો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો. દૂધ મંડળીના પ્રમુખને અનેક વખતો રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ નહીં આવતા પશુપાલકો રોષે ભરાયા છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ દૂધ મંડળીએ ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. માનવ ઠાકોર સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. માનવ, પારડી તાલુકાના પરવાસા ગામના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પશુપાલકોનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. આખરે શું મુદ્દા છે આક્રોશ પાછળના? સુરજ, આપને જણાવવાનું કે થોડા દિવસ અગાઉ જે રીતે ટમેટાના ભાવ ન મળતા ખેડૂતોએ ટમેટા રસ્તા પર ઢોળ્યા હતા, તો આ વખતે પારડી તાલુકાના પરવાસા ગામે જે સભાસદો હતા તેઓ હલ્લાબોલ બચાવ્યો હતો અને જે દૂધ છે એ રસ્તા પર ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જે આ સભાસદ છે તેઓની લાંબા સમયની માંગણી હતી કે જે આ પરવાસા દૂધ મંડળીના જે સંચાલકો છે તેઓ ગોલમાલ કરે છે અને જે યોગ્ય ભાવ નથી આપતા, તેને લઈને આજે એક મીટિંગ મળવાની હતી, બેઠક મળવાની હતી. તેથી સભાસદો ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ જે મુખ્ય જે સંચાલકો હતા તેઓ હાજર નહોતા અને તેઓ એકદમ નારાજ જોવા મળી ગયા હતા. કારણ કે જે ભાવ મળવા જોઈએ દૂધના ફેટના, એટલે કે 3 જેટલો જે દૂધનો ફેટ મળતો, એટલે કે લીટર દૂધના માત્ર 24 રૂપિયા જ મળે છે. માર્કેટમાં આ દૂધ 54 થી 57 રૂપિયા વેચાય છે, ત્યારે આ લોકોને માત્ર 24 રૂપિયા જેટલી નજીવી રકમ મળતી હોવાથી તેઓ વિરોધ કરી રહ્યા હતા. તેઓ ફોન કરીને જે મંડળીના મુખ્ય જે પ્રમુખ છે, મહિલા પ્રમુખ, તેમને બોલાવ્યા હતા, પરંતુ તેઓ આવ્યા ન હતા. તેથી આ લોકોને રોષ ઠાલવવા માટે દૂધ છે તેઓ રસ્તા પર દોડીને તેઓની મુખ્ય માંગણી આ જ હતી કે દૂધના પ્રોપર ભાવ મળવા જોઈએ અને ફેટમાં જે ઘાલમેલ થાય છે તે ન થવી જોઈએ અને પ્રોપર અને યોગ્ય ભાવ મળે તેવી તેઓ માંગ કરી રહ્યા હતા. જી, ધન્યવાદ જાણકારી માટે.